નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા છે કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ઈએસઆઈસી ની અંદર છે 1930 પોસ્ટ માટે એક સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। કઈ પોસ્ટ માટે ભરતી છે, કુલ જગ્યા કેટલી રહેશે, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ તમને શું આપવામાં આવશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, કોને કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, ફૂલ નોટિફિકેશનની માહિતી અને અરજી તમારે કેવી રીતે કરવી તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। નર્સિંગ ઓફિસર ઇન એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટની અંદર એક સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જેમાં આપણે વાત કરીએ પોસ્ટનું નામ તો કે નર્સિંગ ઓફિસર માટેની પોસ્ટ છે। કુલ જગ્યા 1930 છે। લાયકાત જોઈએ તો તમે બીએસસી ઓનર્સ નર્સિંગ કરેલું હોય અથવા તો રેગ્યુલર બીએસસી નર્સિંગ કરેલું હોય અથવા તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોય અથવા તો જીએનએમ જે ડિપ્લોમાની અંદર જીએનએમ નો કોર્સ આવે છે એ તમે કરેલો હોય। આમાંથી કોઈ પણ એક લાયકાત તમે ધરાવતા હશો તો તમે નર્સિંગ ઓફિસર માટે ફોર્મ ભરી શકશો। જેમાં આપણે વાત કરીએ પગાર ધોરણની તો કે લેવલ 7 મુજબ છે મિત્રો તમને 44,900 રૂપિયા પગાર આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 30 વર્ષ રહેશે। પ્લસમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ તમને મળવા પાત્ર રહેશે। જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને પીડબ્લ્યુડી એટલે કે વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। જેમાં આગળ વાત કરીએ પરીક્ષા ફીની તો કે ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી માટે 25 રૂપિયા ફી રહેશે અને ફિમેલ કેન્ડિડેટ હોય, એસસી હોય, એસટી હોય, પીડબ્લ્યુડી એટલે કે વિકલાંગ ઉમેદવારો હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી અને જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોની ફી ભરવાની છે એ ફક્ત ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડીથી તમારે ફી ભરવાની રહી છે। અને ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં આગળ વાત કરીએ અરજી કરવાની રીત। અરજી તમારે કેવી રીતે કરવી તો અરજી છે મિત્રો ઓનલાઈન જ કરવાની રહી છે, જેના ફોર્મ 7/3/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/3/2024 રહેશે। ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે upsconline.nic.in, આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જેમાં આપણે આગળ વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કે લાયકાત મુજબની માર્કશીટ અને જાતિનું પ્રમાણપત્ર જે એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર હોય અને જાતિનું પ્રમાણપત્ર જોશે। નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર ફક્ત ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય એને જ નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જરૂર પડશે। આધાર કાર્ડની તમામને જરૂર પડશે, ફોટો જોશે, સહી જોશે તેમજ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો મિત્રો આવી રીતે યુપીએસસી દ્વારા નર્સિંગ ઓફિસરની સરસ મજાની ભરતી 2024ની અંદર આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો। અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।